નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ટેટ 1ની પ્રોવિઝનલ આન્સર કી મુકાઈ ગઈ હતી અને પ્રોવિઝનલ આન્સર કીની સામે જે વાંધા અરજી કરવાનો જે સમયગાળો જે આપવામાં આવેલો હતો એ 31 તારીખ છેલ્લી છે. તમે જો શનિ રવિ આવી ગયો છે વચ્ચે અને 31 તારીખ જે છે એ છેલ્લી તારીખ છે. તો આ વાંધા અરજી જે છે અમુક ઘણા મિત્રોને ફોર્મમાં કેવી રીતે ભરવું, શું છે, કેવી રીતે રજૂઆત કરવી એ ખ્યાલ ઓછો હોય છે. તો આ વિડીયોમાં હું તમને એ નમૂનારૂપ બે પ્રશ્નો જે ભરેલા છે એનું બતાવીશ તમને કેવી રીતનું લખાણ છે અને કેવી રીતે રજૂઆત આપણે કરી શકીએ છીએ, કેમ કે સમય ઓછો છે. અને તમારા જેટલા પણ પ્રશ્નો આવા હોય એની તમે મેક્સિમમ વાંધા અરજી બધા અલગ અલગ રીતે કરજો, તો એનો ચોક્કસ રીતે ન્યાય મળશે. જેટલી પણ વધારે રજૂઆતો મળશે એટલો એનો પ્રભાવ છે વધારે પડશે અને એમાં ચેન્જ થશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રજૂઆતની વિગતોમાં આપેલું છે જે રીતે ફોર્મ ભરવાનું છે આપણને. તો અહીંયા પરીક્ષાનું માધ્યમ જે છે એ લખેલું છે ગુજરાતી, પ્રશ્ન પુસ્તિકા સિરીઝ લખેલી સી, પ્રશ્ન નંબર કયો છે એનો 6 નંબર છે અને પ્રશ્નની વિગત અહીંયા લખેલી છે કે શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરવું જોઈએ અને પ્રશ્નના ઉત્તરના વિકલ્પો જે આપેલા છે આપણને બોર્ડ દ્વારા એ વિકલ્પો અહીંયા લખેલા છે: સર્જનાત્મક લેખન, અનુલેખન, શ્રુત લેખન, વિચારોનું સંક્ષેપીકરણ અને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલો ઉત્તર શું છે? તો ડી છે. હવે અહીંયા તમે જો નીચે 12 નંબરમાં ઉમેદવારે રજૂઆત કરેલી છે કે ઉમેદવારના પ્રશ્નની ટૂંકમાં રજૂઆત શું છે. તો એવું કીધું છે કે સાચો જવાબ એ છે સર્જનાત્મક લેખન આવે અને સર્જનાત્મક લેખનની કલ્પના શક્તિ, ચિંતન શક્તિ અને તર્ક શક્તિનો વિકાસ થાય છે. અને પુસ્તકમાં જવાબ જે છે હાઇલાઇટ કરેલો છે પ્રૂફમાં તરીકે. અને નીચે જે છે પુસ્તકનું નામ, તો કે કયું પુસ્તક છે? તો ડીએલએડનો અભ્યાસક્રમ છે, મોડ્યુલ પ્રથમ વર્ષનું છે, કોર્સ 5A પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી, ધોરણ 1 થી 5. તો આવી રીતે સ્પષ્ટ આખો પુસ્તકનો તમારે ઉલ્લેખ કરવો પડશે. પ્રકાશકનું નામ તમે જે હું ડીએલએડ મોડ્યુલ છે મેં અગાઉ પણ જે વાત કરી હતી તમને, જીસીઆરટી એનું આખું એડ્રેસ સાથે લખેલું છે, આવૃત્તિનું વર્ષ લખેલું છે, પેજ નંબર અહીંયા લખેલો છે 34 પેજ નંબર, ફકરા અને લીટી સાથે બધું કમ્પ્લીટ લખેલું છે. અને આ સાથે તમે એવું પ્રૂફ પણ અહીંયા જે છે એ એમને બતાવીને શકો છો કે કઈ રીતનું જે છે એ પ્રૂફ એમાં લખેલું છે કે અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ આખું ફકરામાં હાઇલાઇટ કરેલું છે. તો આ સાથેનું તમે પ્રૂફ જે છે એમને આપી શકો છો. સ્પષ્ટપણે અહીંયા લખેલું છે કે સર્જનાત્મક લેખનની કલ્પના શક્તિ, ચિંતન શક્તિ અને તર્ક શક્તિનો વિકાસ થાય છે. તો આવી રીતે તમે પ્રશ્ન રજૂઆત કરી શકો છો. બીજો પ્રશ્ન આપણે જોઈએ કઈ રીતે રજૂઆત કરેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગણિતનો પ્રશ્ન જે છે એક દુપટ્ટો અને પરિમિતિવાળો જે પ્રશ્ન હતો એની રજૂઆત કરેલી છે. અને એની અંદર બધાને ખબર છે કે જે 4 ઓપ્શન જે છે, 4 ઓપ્શન જે છે એમાં ગણતરી મુજબ ખોટા આવતા હતા અને કે કોઈ જવાબ એનો મળતો નહોતો. તો અહીંયા સરસ એવી રજૂઆત કરેલી છે. આ ઓપ્શનમાં તમે આવી રીતે રજૂઆત કરી શકો છો. અહીંયા પ્રશ્નમાં જે આગળ જે તમે સમજી ગયા એ રીતે લખવાનું છે. પ્રશ્નના ઉત્તરના વિકલ્પો જે છે લખવાના અને જે રજૂઆત જે છે એ લખેલી છે કે આ પ્રશ્નમાં કાં તો વિકલ્પ ખોટા છે અથવા તો પ્રશ્નની રકમમાં પ્રિન્ટિંગ ભૂલ છે. આથી આ પ્રશ્નનો ગુણ દરેક ઉમેદવારને મળવો જોઈએ. દાખલો ગણતા જવાબ 5 મીટરને 80 સેમી આવે છે અને 3 મીટર 80 સેમી જવાબ લાવવા માટે પ્રશ્નમાં જે છે 1 મીટર 15 સેમી લખવું જોઈએ. બરાબર છે. નિયમ પ્રમાણે જે છે દાખલો ગણીને આપેલો છે. અહીંયા તમે જોઈ શકો છો આખો કમ્પ્લેટ આવી રજૂઆત જે છે સ્કેન કરીને ઉમેદવારે મોકલેલ છે. તો તમે પણ આવી રીતે જે છે એ સ્કેન કરી અને આ રજૂઆતો તમે મોકલી શકો છો. આ તો નમૂનારૂપ 2 પ્રશ્નો જે છે એ તમને અમે બતાવ્યા કે કઈ રીતે તમને ખ્યાલ આવે. આ 2 જે છે એ સિવાય બીજા પણ ઘણા બધા પ્રશ્નો જે છે આ પ્રોવિઝનલ આન્સર કીમાં છે. લગભગ 10 થી 15 પ્રશ્નો આવા ટ્વિસ્ટવાળા છે. એમાંથી સારા એવા પ્રશ્નો, ઘણા એવા પ્રશ્નો સુધરેવા છે. તો તમારે થોડાક માર્ક માટે તમે રહી જતા હોય તો તમારો નંબર આવી શકે છે. બરાબર છે. આ સિવાય જે પેલો ત્રિકોણવાળો જે પ્રશ્ન છે, મૂર્ત પરથી અમૂર્તવાળો પ્રશ્ન જે છે એની અંદર પણ ત્રિકોણ 180 અંશવાળો અને ફૂલવાળો બંને જવાબ સાચા આવી શકે એવી પરિસ્થિતિ છે. ત્યારબાદ પેલો માપન પરીક્ષણ અને મૂલ્યાંકનવાળી આકૃતિવાળો જે પ્રશ્ન હતો એની અંદર પણ બધા મિત્રોને ગ્રેસિંગ મળી શકે એવું છે. ત્યારબાદ પેલો બ્રુનરવાળો પ્રશ્ન જે અર્ધો સંરચનાવાદ, જ્ઞાનાત્મકવાદ જે જવાબ આપેલો છે આન્સર કીમાં એની જગ્યાએ સંરચનાવાદ જવાબ આવે છે. તો ઘણા બધા પ્રશ્નો જે છે એ સુધરી શકે છે અને એના કારણે જે છે 1-2 માર્ક્સ માટે જે રહી જતા હોય એ મિત્રો 90 સુધી માર્ક્સ છે અથવા તો 82 સુધી માર્ક્સ માટે રહી જતા હોય તો એમને ઘણો એવો ફાયદો થશે. તો મેક્સિમમ રજૂઆતો કરવા બધાને અનુરોધ છે. બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને તમારા લેવલથી જો તમે કોઈ પ્રશ્ન એવો શોધ્યો હોય કે જેનું
ગ્રેસિંગ મળી શકે એમ હોય કે સુધારો થઈ શકે એમ હોય કે ડબલ ઓપ્શન આવી શકે એમ તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો, જેથી બીજા ઉમેદવારોને પણ ખ્યાલ રહે. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.